નમસ્કાર ફ્રેન્ડ, પ્રજાપતિ વ્લોગમાં આપનું સ્વાગત છે। આજે તમે જોઈ શકો છો કેટલી આપણે હાથીદરા જવાના છીએ અને માં સિગોતરના દર્શન કરવાના છીએ। તમને આ રસ્તો સીધો જ આપણે હાથીદરા તરફ જઈ રહ્યો છે। પાલનપુરથી મિનિમમ અંતરે આવેલું છે, 18 કિલોમીટરના અંતરે આવેલું હાથીદરા માં સિગોતર માતાનું મંદિર આવેલું છે। તો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી દર રવિવારે નવા વિડીયો તમને જોવા મળી શકે છે। આવા બધા સ્થળોના વિડીયો અમે અપલોડ કરી રહ્યા છીએ અને ઘરના ફેમિલીના વિડીયો તમને અપલોડ કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો। હવે સીધો રસ્તો આપણે જવાના છીએ હાથીદરા માં સિગોતરના દર્શન કરવા। ત્યાં ઘણા બધા ભક્તો આવી રહ્યા છે દર્શન કરવા માટે, ત્યાં દર્શનના લાભ લે છે અને ત્યાં મનોકામના માં સિગોતર આપની પૂરી કરે છે। તો તમે બી આના દર્શન કરી શકો છો ઘેર બેઠા અને ઘેર બેઠા માં સિગોતરને પ્રાર્થના કરી શકો છો કે હે માં સિગોતર, તમે મારી બી મનોકામના પૂર્ણ કરજો। તમે જોઈ શકો છો હવે આપણે જઈ રહ્યા છીએ માં સિગોતરના દર્શન કરવા માટે અને અહીંથી આપણે નીકળ્યા છીએ સીધા જ આપણે અહીં બીકે ગઢવી સાહેબનો બંગલો આવવાનો છે। બીકે ગઢવી સાહેબનો બંગલો હું તમને બતાવી રહ્યો છું। તો આ જ છે બીકે ગઢવી સાહેબનો બંગલો, બરાબર। અહીંથી જવાય છે સીધો બીકે ગઢવી સાહેબના બંગલાની બાજુમાંથી સીધું જવાય છે બાજોટિયા મહાદેવના દર્શન બી, ત્યાં મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં બી આપણે દર્શન કરવાના છે, પણ નેક્સ્ટ ટાઈમ આપણે કરાવીશું તમને દર્શન, ત્યાંનું બી સ્થળ હું તમને બતાવવાનો છું। તો નેક્સ્ટ ટાઈમ વિડીયોમાં આપણે મળવાના છે ત્યાં બી, બરાબર। આ બાજોટિયા રસ્તો જઈ રહ્યો છે, તમે જોઈ શકો છો અને અહીંથી મિનિમમ અંતરે આવેલું છે 3 કિલોમીટરના અંતરે માં સિગોતરનું મંદિર, બરાબર। અને ત્યાંથી આગળ જઈ રહ્યા છીએ આપણે તો અરવલ્લી પેલેસ આવેલું છે, ત્યાં અરવલ્લી પેલેસમાં બી તમે મુલાકાત કરી શકો છો, ત્યાં જોઈ શકો છો, સ્થળ સારું છે જોવા। આ અરવલ્લી જઈ રહ્યો છે અને અહીંથી આ હાથીદરા જંગલ આવી રહ્યું છે। હાથીદરાનું જંગલ તમે જોઈ શકો છો, બહુ વિશાળ જંગલ છે અને ઘાટી બી કેટલી સરસ મજાની છે, લીલોતરી વાતાવરણ, એટલું સરસ મજાનું લીલોતરી વાતાવરણ છે। અત્યારે વરસાદનું વાતાવરણ છે અને સરસ મજાનું સૌંદર્ય છે। તો આગળ આપણે જઈ રહ્યા છીએ માં સિગોતરના દર્શન કરવા માટે। તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, જેથી કરી દરરોજ નવું નોટિફિકેશન તમને મળતું રહેશે। કારણ કે આવું બધું કલેક્શન જોવા માટે, તમે નવું નજારો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મારી બહેનો ભાઈઓ તથા કરી શકો છો। અહીંથી તમને બતાવું છું ગંગેશ્વર મહાદેવનું મંદિર છે। આ ગંગેશ્વર મહાદેવનું મંદિર બહુ મોટો હમણાં પ્રસંગ રાખેલો હતો, તમે જોયો હશે યુટ્યુબ ચેનલમાં અને ઇન્સ્ટાગ્રામમાં, બધી ચેનલોમાં તમે જોયું છે। અને અહીંથી સીધો જ રસ્તો આપણે જઈ રહ્યો છે, સીધો જ રસ્તો હાથીદરા માં સિગોતરના, લેબડાવાળી માં સિગોતરના દર્શન કરવા માટે। આપણે બી હું પણ દર રવિવારે ત્યાં દર્શન કરવા માટે જાઉં છું, દર રવિવાર ભરું છું અને ત્યાં માં સિગોતરને પ્રાર્થના કરું છું, એ માં અમારી બધી મનોકામના તું પૂર્ણ કરજે। જોઈ શકો છો અહીંથી સીધું જવાય છે, આપણે આ ગામમાં આવી ગયા છે, હાથીદરા ગામમાંથી સીધું જ જવાય છે। નાનો એવો રસ્તો છે, બહુ સાચવીને ચાલુ, કારણ કે અહીંથી સીધો જ રસ્તો જાય છે માં સિગોતરના મંદિરે, બરાબર। અહીંથી સીધા માતાજીના મંદિરે જશું, ત્યાં દર્શન કરશું અને દર્શન કરીને પછી આપણે આગળ વધીશું। હવે આવી ગયા છીએ આપણે માતાજીના મંદિરે, સિગોતર માતાના। તો આપણે સિગોતર માતાના દર્શન કરીશું, બરાબર। સિગોતર માતાના દર્શન કરી અને પછી આપણે ઘરે જવાના છીએ। પછી અહીંથી તમને બધો જ નજારો બતાવવાનો છું, માતાજીનું મંદિર કેવું આવેલું છે, જો ઉપર લખેલું છે લીમડાવાળી સિગોતરમાં, બરાબર। આટલું સરસ મજાનું નાનું એવું મંદિર છે, પણ બહુ વિશાળ જગ્યા સારી છે, તમે લોકેશન જોઈ શકો છો, કેટલું સરસ મજાનું લોકેશન છે અને હાથીદરા ગામમાં જ આવેલું છે। અને અહીં ભાવિ ભક્તો બધા દર રવિવાર આવે છે, દર રવિવારે પ્રસાદ બી લે છે, બરાબર। આ હવનકુંડી છે અને અંદરથી જઈને હું તમને માતાજીના દર્શન કરાવીશ। અમારા નરેશભાઈ દર્શન કરી રહ્યા છે, બરાબર। અને મારા બધા જ અમે દર્શન કરવા દર રવિવારે જઈએ છીએ। માં સિગોતરના તમે પણ દર્શન ઘેર બેઠા કરી શકો છો, કારણ કે તમારી પણ મનોકામના માતાજી પૂરી કરે એવી અમે આશા રાખીએ છીએ। સિગોતર માતાનું, મેલડી માતાનું મંદિર આવેલું છે, જોઈ શકો છો। માં સિગોતરના, મેલડી માતાના તમે દર્શન કરી શકો છો અને જોઈ શકો છો કેટલી સરસ મજાનું મંદિર છે અને તમે બી બે હાથ જોડીને નમન કરી શકો છો। આ જૂનું મંદિર છે સિગોતર માતાનું। હવે આ જૂના મંદિરમાં તમે જોઈ શકો છો અહીં જ્યોત ચાલુ રહે છે, બરાબર। અને આ અમારા નરેશભાઈ, ભરતભાઈ, મારો બાબો છે અને રાકેશભાઈ,
અને મારો બી ફોટો આવી ગયો છે, તમે જોઈ શકો છો. હવે આટલું સરસ મજાનું મંદિર છે. અમે બી દર રવિવાર દર્શન કરવા આવી રહ્યા છે. અને તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો મારી બહેનો, મારા ભાઈઓ, કારણ કે દરરોજ તમારો સપોર્ટ હશે તો જ અમે આગળ વધીશું અને તમને દરરોજ નવા નવા લોકેશન બતાવીશું. આ પહાડી વિસ્તારમાં આવેલું છે આધેધરા મહાદેવ, સિગોત્ર માતાનું મંદિર. તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું મંદિર છે. આજુબાજુ ખેતર આવેલા છે અને સરસ મજાનું મંદિર છે. તમે દર્શન ઘેર બેઠા કરી શકો છો. તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. અને તમારા ફ્રેન્ડ સર્કલમાં બી લિંકને શેર કરજો, એ બી ઘેર બેઠા દર્શન કરી શકે છે. હવે આ જોઈ શકો છો કેટલું સરસ મજાનું મંદિર છે. હવે ઘર તરફ આપણે જઈ રહ્યા છે. હવે ઘેર જઈ અને તમને પૂરો વિડીયો યુટ્યુબમાં જોવા મળી શકશે. જોઈ શકો છો કેટલું સરસ મજાનું મંદિર હતું. તો કાલે કંઈક નેક્સ્ટ વિડીયોમાં આવીશું. થેન્ક યુ. જય માતાજી.